જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. મિત્રો, ઘણી બધી કમેન્ટ આવી હતી, ઘણા બધા સવાલો હતા કે જે ભરતીઓ જે આવવાની છે અને જેની ફિઝિકલ જે આવવાનું છે, જેમ કે અગ્નિવીર 2026માં જે એક્ઝામ લેવાની, તો એનું ફિઝિકલ હવે આવવાનું છે થોડાક સમયની અંદર. બરાબર. જે ટીએ આર્મી કે જે ઓક્ટોબર મહિનામાં આવવાની છે, બરાબર, એનું પણ ફિઝિકલ આવી રહ્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો વારંવાર કમેન્ટ હતી, વારંવાર સવાલો હતા કે સર અમને વર્કઆઉટ પ્લાનિંગ આપો, 1600નું એવું બેસ્ટ પ્લાનિંગ આપો કે સર અમારો ટીએનું ગ્રાઉન્ડ થઈ જાય, બરાબર, અને સર અમારો અગ્નિવીરનું ગ્રાઉન્ડ જે થઈ જાય, જે હર વખતે આપણે જે આપીએ છીએ વર્કઆઉટ પ્લાનિંગ, કે જે એનાથી ધરખમ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય છે અને કમેન્ટ કરી અને વોટ્સએપમાં મેસેજ કરીને ધન્યવાદ કહે છે. તો બસ એ વિદ્યાર્થી માટે કે જે આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે ખરેખર ડેડિકેટેડ છે, ડિસિપ્લિન છે એન્ડ ડિટર્મિનેશન છે, અને જે આપણી એકેડેમીમાં નથી આવી શકતા કોઈ બી કારણોસર, બરાબર, આપણે વર્કઆઉટ પ્લાનિંગ નથી લઈ શકતા, બરાબર, તો એ વિદ્યાર્થી માટે છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ, બરાબર, કે 8 મિનિટમાંથી 5 મિનિટમાં આવી શકે મારા આ વર્કઆઉટ પ્લાનિંગથી. બહુ રિસર્ચ કરી અને બનાવ્યું છે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ, જે છે તમને આમાં કહીશ. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં બંનેમાં લઈ જવાના છે એ બી કહીશ, કે જે અગ્નિવીરના વિદ્યાર્થી મિત્રોને પણ ખ્યાલ આવશે કે આપણે 12 વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો ક્યાં ડોક્યુમેન્ટ લઈ ગયા એ બી કહીશ તમને. ટીએમાં પણ કામ લાગી ગયા, બરાબર. ટાઈમને ઘટાડવા માટે શું કરવું અને રોડ ઉપર રનિંગ જે છે એ કઈ રીતના કરવું તમારે, મતલબ વિદ્યાર્થી મિત્રો, કે આ એક વિડીયો તમે જોઈ લો છો ને તો તમને મતલબ તમે ઇન્જરીથી પણ બચી શકો છો. અને જે વાતાવરણ અત્યારે છે, ચોમાસું છે, મોન્સૂન છે, તો એમાં તમારે વર્કઆઉટને કઈ રીતના કન્ટિન્યુ કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવી, બધી વસ્તુ કહીશ. અને સાથે સાથે ડાયટ પ્લાન પણ વિડીયોના અંતમાં ડાયટ પ્લાન પણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરજો. તો ચાલો હવે શરૂઆત કરીએ. ઓકે, તો જે 8માંથી 5 મિનિટનું વર્કઆઉટ પ્લાનિંગની વાત છે ને, બરાબર, એ કરતા પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ જોતા જઈએ કે ટાઈમને ઘટાડવા માટે શું કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ રોડ ઉપર અને ડોક્યુમેન્ટ. તો દેખો મિત્રો, તો અગર જો તમે જે બી ભરતીની તૈયારી કરી રહ્યા છો, બરાબર, જે બી ભરતીને તમે કરી રહ્યા છો, તો એ તૈયારીમાં તમારે ટાઈમિંગ જે છે ઘણા વિદ્યાર્થી મિત્રોને છે એ ઘટતો નથી હોતો. મતલબ એ શું એવું કરે રહી છે જેનાથી એને ટાઈમ નથી ઘટતો. તો પહેલી વસ્તુ તો એ, બરાબર, કે તમે પ્રોપર વર્કઆઉટ પ્લાનિંગ જે છે એ ફોલો ન કરતા હોય. વર્કઆઉટ પ્લાનિંગ, તો અહીંયા તમારે વર્કઆઉટ પ્લાનિંગને ફોલો કરવાનું છે, બરાબર. બીજી વસ્તુ એ કે તમે રેસ્ટ ન આપતા હોય, રિકવરી ન લેતા હોય, બરાબર. રેસ્ટ અને રિકવરી એ ખૂબ જ જરૂરી છે. તો એના માટે તમારે રેસ્ટ અને રિકવરી એ બી ખૂબ જ જરૂરી છે. રેસ્ટ અને રિકવરી. ત્રીજો નંબરનો પોઈન્ટ છે ડાયટ. ડાયટ પ્લાન, કે તમારા જમવાને તમારે જે છે એ પ્લાન કરવાનું છે કે કઈ વસ્તુ તમારે ક્યારે ખાવાની છે, બરાબર, એ પ્લાનિંગ કરવાનું છે તમારે. તમે એક મૂવી જોયું હશે, આપણે દંગલ મૂવી, તો એમાં આમિર ખાને જે છે ને એ વજન ઘટાડ્યો હતો, ખબર છે તમને, ને એકદમ મસ્ક્યુલર બોડી જે છે એ એને લાવ્યો હતો. જે દંગલ મૂવી બધા જોયું હશે, એમાં એનો ઇન્ટરવ્યૂ લઈને ત્યારે એ શું કહે ખબર છે કે સોરી, કે તમે આટલું બોડી ફેટ તમારું હતું એને તમે ઘટાડીને તમે આરું મસ્ક્યુલર બોડી કઈ રીતના બનાવી નાખો. તેને શું કીધું હતું કે મને મારા એક ટ્રેનર, મને મારા જે ટ્રેનર જો હતો, જીમ ઇન્સ્ટ્રક્ટર, એને મને એટલું વસ્તુ કીધી હતી એ કે ડાયટ જે છે ને એ ખૂબ જ મેટર કરે છે. કે ડાયટ 50%, 25% વર્કઆઉટ ને 25% એક્સરસાઇઝ, મતલબ કે 25% એક્સરસાઇઝ, 25% તમારો રેસ્ટ, બરાબર, રિકવરી, એક્સરસાઇઝ, રેસ્ટ, અને 50% જે છે તમારો ડાયટ મેટર કરે. કે જમવાના ધ્યાનથી તમારે ખાલી એક જમવાની ઉપર ધ્યાન રાખશો ને તો એ પણ તમારું વજન જે છે ને ઘટી શકે, તો એ પણ ઘટી શકે મિત્રો, બરાબર. આ મેં મારા વિદ્યાર્થીઓ ઘણાઈને કરાવેલું પણ છે. 90, 95, 95માંથી મેં 70, 75માં પુગાવડાવેલા છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારા ડાયટ જે છે ને મિત્રો એ ખૂબ જ ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. 3 વસ્તુ પર ધ્યાન, પ્રોપર પ્લાનિંગ કરવાનું છે, રેસ્ટ અને રિકવરી અને ડાયટ પ્લાન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ટાઈમિંગને તમારે ઘટાડવા માટે આ 3 વસ્તુ મદદરૂપ થાય. હવે એમાં હું તમને રેસ્ટ અને રિકવરી તો આમાં કહીશ, બરાબર. ડાયટ પ્લાનિંગ કહીશ તમને લાસ્ટમાં, અને વર્કઆઉટ પ્લાનિંગ એ કહેવાનું છે. ટૂંકમાં જે વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ને એના ધ્યાન પર રાખવું પડે ને, બરાબર. તો એ વાત છે. પછી બીજો નંબરનો પોઈન્ટ છે કે રોડ પર રનિંગ કઈ રીતના કરવું. અત્યારને ચોમાસું છે, એટલે મને નથી લાગતું કે કોઈ પણ સિન્થેટિક ટ્રેક સિવાયને કંઈ એવું ગ્રાઉન્ડ એવું હશે કે જે અવેલેબલ હશે. હા, એ વસ્તુ અલગ છે કે અમુક જગ્યાએ વરસાદ નથી થતો, ત્યાં હાર્ડ સરફેસ હોય, ત્યાં ગ્રાઉન્ડ કદાચ બનતું હોય. બાકી મારો એવું સજેશન છે કે હવે કદાચ તમે ગ્રાઉન્ડમાં, તમે રોડથી બસવા માટે અગર જો તમે ગ્રાઉન્ડ ઉપર જબરજસ્તી જાઓ ને અને કાદવ કિચડમાં તમે રનિંગ કરવા જાઓ, જો મિત્રો તમે લપસી ગયા, પડી ગયા, બરાબર, અને જો થોડીક એવી ઇન્જરી થઈ ગઈ તો તમારું એકદમ એટલી મહેનત માટે પાણી ફરી વળ્યા. એટલે એ નહીં કરતા, બરાબર, એ બિલકુલ બી નહીં કરતા.
કેમ? એનું કારણ છે કેમ કે ઇન્જરી થઈ જશે તો રેસ્ટ આવશે ખબર નહીં તમને ઇન્જરી કેવી થશે, મસલ સોરનેસ થઈ જશે, મસલ પુલ થઈ જશે, ફ્રેક્ચર થવાની પણ શક્યતા રહી. એટલે એવું રિસ્ક નહીં લેતા. તમે હાવ બસવાના ચક્કરમાં કદાચ ઇન્જરી કરી નાખશો. હવે રોડ પર રનિંગ કઈ રીતના કરવું? રોડ પર રનિંગ કરવા માટે પહેલાં છે ને તમારે એક શૂઝ, એક સારા એવા શૂઝ જે છે એ લઈ લો. પહેલાં તો એક શૂઝ, એક સરફેસ, મતલબ જાડી સરફેસવાળા શૂઝ. જો તમે એવું ઈચ્છતા હોય કે સર શૂઝ ઉપર એક વિડીયો બનાવો, તો હું આની પહેલાંનો એક વિડીયો તો છે, છતાં પણ હું એક વિડીયો જે છે શૂઝ ઉપરનો બનાવી નાખીશ. તમે બિલકુલ બી ટેન્શન નહીં લેતા, ફૂલ વિડીયો બનાવીશ આપણે, બરાબર? તો શૂઝ, પ્રોપર શૂઝ ઉપર તમારે પહેલાં તો ધ્યાન રાખવાનું છે, બરાબર? શૂઝ. બીજી વસ્તુ છે કે રોડ ઉપર તમે રનિંગ કરો ને, તો આ જે રોડ હોય ને, બરાબર, આ જે રોડ હોય ને મિત્રો, બરાબર, આપણે શું કરતા હોય ખબર છે કે એકદમ સાઈડમાં ભાગતા હોય, ખબર છે? અને તમને ખબર છે કે ગામડાનું, ભાઈ, જે બી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે ને, બરાબર, એ ગામડાના જ હોય. મેક્સિમમ જે ફોજમાં જાય છે ને એ સિટીના જ હોતા જ નથી, ગામડાના જ હોય છે. એટલા જ માટે વિલેજ એકેડેમી છે ને એક ગામડાની એકેડેમી છે. બાકી હું ધારત તો હું સિટીમાં પણ જઈ હકત. 100-150, તમે ઘણા બધા રીલ્સો ને મેસેજો, મતલબ કે તમે જોયા હશે, 150 વિદ્યાર્થી છે, એટલા વિદ્યાર્થીઓ છે, બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે એ હું બી કલા કરી શકું, પણ હું ગામડામાં રહીને ગામડાની વિદ્યાર્થીઓની તૈયારી થઈ શકે ને, એટલા માટે આપણે ગામડામાં જ આપણે એકેડેમી જે છે એ રાખી છે ને એ રહેશે છેલ્લે સુધી. તો ગામડાના રોડ તમને ખબર જ છે કે કેવા હોય, બરાબર? આમ આ રીતના વળાંકવાળા હોય છે. આમ સાઈડો એની જે છે એ નમેલી હોય કે નહીં, બરાબર? આપણે ફોજી ટ્રેકની સાઈડ છે ને એ બી નમેલી છે. કહેવાનો મતલબ એવું છે, હું ટાઈમિંગ માટે જ લાવતો હોઉં છું. ફોજી ટ્રેકમાં ટાઈમિંગમાં ઉતારવા માટે જ હું લાવતો હોઉં છું. તો આ જે સાઈડ હોય ને, પહેલી વસ્તુ થઈ કે તમારે જો અગર તમે ધ્યાન રાખતા હોય ને, બરાબર, તો તમારે છે ને આ સીધી સરફેસમાં નથી દોડવાનું. એના શું થાય ખબર છે? એક પગ ઉપર વધારે પ્રેશર આવીએ, કેમ કે બોડી જે છે ને આ રીતના થઈ જશે, મતલબ કે આમ નમી જશે. આ પગ તમારો નીચે ને આ પગ ઉપર રહેશે. તો તમે ધ્યાન રાખો કે તમે વિરુદ્ધ દિશાના ટ્રેકમાં દોડો. સમજાય હું તમને શું કહું છું, બરાબર? કાં તો પછી શું કરો ખબર છે કે જાતી વખતે તમે આ જ રસ્તા, આ ડાબી બાજુ જ જાઓ, અને આવતી વખતે પણ એ ટ્રેક ઉપર જ આવો. ત્યાં કેવું છે ખબર છે કે બંને પગનું બેલેન્સ થઈ જાય. બાકી જોઈન્ટ અને ગ્લુટ જે છે ને એ દુખશે. ની ગોઠણ ઉપર પ્રેશર આવશે, સીન પેન ઉપર પ્રેશર આવશે. તો એ એક વસ્તુનું ધ્યાન તમારે જે છે એ રાખવાનું છે. સાથે સાથે રોડ ઉપર રનિંગ કરતા હોય ને, તો મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી મિત્રો, એક ધ્યાન એવો રાખજો કે રોડ ઉપર રનિંગ કરો ને, તો કાં તો તમારા શૂઝમાં, કાં તો પછી તમારા ટી શર્ટમાં, કાં તમારા બંડીમાં જે શેડો તમે પહેરો હોય, કાં તો તમે આ જે શોર્ટ્સ પહેરો હોય, એમાં છે ને એક જે લાઇટિંગ ખબર હોય તો દૂરથી બી જે અંધારો, કેમ કે રનિંગ આપણો અંધારામાં થઈ જાય છે, તો દૂરથી પણ તમે છે ને લાઇટનો પ્રકાશ આવતો હોય ને, કાં તો તમે હાથમાં છે ને ફ્લેશ રાખો, બરાબર? તમારો જે ફોન હોય ને તો ફ્લેશ ચાલુ રાખો, ફ્લેશ ચાલુ રાખીને રનિંગ કરો, બરાબર? બંધ રાખીને નહીં કરતા, કેમ કે વિરુદ્ધ દિશામાં આવશો, કોઈ પણ વાહન આવે. તમે અવારનવાર આપણે ઘણા ન્યૂઝ જોતા હોય કે ભાઈ આ જગ્યાએથી રનિંગ કરતા હતા અને એના લીધે એક્સિડન્ટ થયું છે. કેમ કે રોડ સેફ હોતા નથી, ભાઈ. ને મેં ભારતના રોડ તો તમને ખબર છે કે સેફ બિલકુલ બી હોતા નથી, કેમ કે સિવિક સેન્સ એકદમ ઝીરો છે. લોકોને કઈ રીતના ગાડી ક્યાં કેટલી સ્પીડમાં ચલાવ્યો છે હજુ સુધી ભાન નથી પડતું, ભાઈ. આઈ એમ સોરી ટુ સે, બટ આ હકીકત છે, બરાબર? હું બી રોડ ઉપર મેં બી એટલું રનિંગ કરેલું છે, મેં મારા બોયઝને એટલું રનિંગ કરાવેલું છે. એટલા જ માટે હું જે છે હું બહુ ધ્યાન રાખીને જે છે રનિંગ કરાવતો હોઉં છું, બરાબર? એટલે કહેવાનો મતલબ એવું છે કે અંધારું થઈ ગયું હોય તો ફ્લેશ લાઇટ ચાલુ રાખી દેવાની છે, બરાબર? કાં તો પછી અમુક ટી શર્ટમાં ને અમુક સેન્ડલમાં એવી પટ્ટી આવતી હોય છે, બરાબર? રેડિયમની પટ્ટી આવતી હોય છે. રેડિયમની પટ્ટી છે ને બહુ દૂરથી પણ દેખાઈ જતી હોય છે. તો એ રેડિયમની પટ્ટીવાળું ટી શર્ટ લઈ લેવાનું, સેન્ડો લઈ લેવાનું, કશું જ લઈ લેવાનું, બરાબર? એટલે એનાથી પછી છે એ ખ્યાલ આવી જતો હોય છે. એટલે પ્રોપર સ્ટ્રેચિંગ કરવાનું છે, પ્રોપર વોર્મઅપ કરવાનું છે, બોડીને એક્ટિવ કરવાનું છે, અને પછી જઈને જે રનિંગની શરૂઆત કરવાની છે, બરાબર? શૂઝ સારા રાખજો, ટ્રેક મેં તમને કીધું રીતના, અને લાઇટનું ધ્યાન રાખી અને રનિંગ રોડ ઉપર કરજો. હવે વાત કરીએ ડોક્ટર, તો ટીએ આર્મી અને અગ્નિવીર આ બંનેને વસ્તુ લાગુ પડે, બરાબર? 2026ની ભરતી કરવા માટે. તો પહેલાં તો તમારે જે છે ને એ ડોક્યુમેન્ટ જે છે ને એ વ્યવસ્થિત કરી નાખવાનું છે ફિઝિકલ માટે, કેમ કે બંનેનું ફિઝિકલ છે. તો બંનેનું ફિઝિકલ માટે તમારે પહેલાં એક તો ડોમિસાઇલ, રેસિડન્ટ પ્રૂફ તમારે એ જે છે ને એ આપણું પુખ્તો સબૂત કહેવાય. તો ડોમિસાઇલ ઇંગ્લિશમાં કઢાવી લેજો. નંબર 1, લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, માર્કશીટ 10માની. અગર જો 8 ઉપર ભરતી કરવા જઈ રહ્યા હોય, ટીએ હોય કે અગ્નિવીર, તો જિલ્લા શિક્ષણ અધિકારીનો તમારે સહી સિક્કાવાળો દાખલો લઈ જવો પડે. આ વસ્તુ ધ્યાન રાખજો. હા, પહેલાં નથી લઈ જવાનો, પણ ફાઇનલમાં તો લઈ જ જવો પડે. એટલે એ એક વસ્તુને ધ્યાન રાખવાનું છે તમારે. પછી કઢાવી લેવાનું છે પાન કાર્ડ, બેંક પાસબુક, બરાબર? રહેઠાણનો દાખલો ગામનો. પછી અનમેરિડ, અગર જો તમે મેરિડ હોય ટીએ માટે, તો તમારે મેરિડનો દાખલો મેરેજ થઈ ગયા એટલા સમયથી એનો કઢાવવો પડે. 6 મહિનાનું રિસેન્ટલી જોઈએ. અને અગ્નિવીરની તૈયારી કરતા હોય તો તમારે અનમેરિડનો કઢાવવો પડે, બરાબર? અનમેરિડનો દાખલો કઢાવવો પડે.
એટલા અને કાસ્ટ સર્ટિફિકેટ યસ એ બી લઈ જાજો, બરાબર. કોઈ ધર્મનું પ્રમાણપત્ર નથી, તમે ટેન્શન નહીં લેતા, બરાબર. 12 વિદ્યાર્થીમાં જે પાસ થયા હતા ને એનું એવું કહેવાનું હતું કે અમારી પાસે સર્ટિફિકેટ નહોતું, મેં કાસ્ટ સર્ટિફિકેટ માંગી લીધું હતું. અને ટી આર્મી માટે તો ટી આર્મીમાં પણ આપણે 8 બોયઝ એક્સેલન્ટ માર્યું હતું, એને પણ સર્ટિફિકેટ જે છે મેં તમને જેટલા કીધા ને એટલા જ જે છે એ લઈ જવાના છે. અગર ડોક્યુમેન્ટ માટે પણ તમે ફૂલ વિડીયો બનાવવાના હોય ને, તમે એવું કહેવા માંગતા હોય કે સર એક બતાવો અમને, તો બરાબર એના માટે પણ તમે કમેન્ટ મૂકી દેજો, હું વિડીયો જે છે પૂરેપૂરો વહેલી તકે લાવીશ, જેટલું બી બને એટલું, બરાબર. મારે જે ખાસ કરીને વાત કરવાની છે ને આ વાત કરવાની છે 8 મિનિટમાંથી 5 મિનિટમાં આપણે થોડોક ટાઈમ તો આમ જ વયો ગયો છે. હવે આ બી વસ્તુ મારે સમજાવવાની છે મિત્રો, બરાબર. એટલે વિડીયોમાં જે છે બન્યા રહેજો, કમ્પ્લીટલી શેડ્યુલ ડે 1, ડે 2, ડે 3, 4, 5 અને 6 કમ્પ્લીટ શેડ્યુલ બનાવ્યું છે. એટલે એકવાર જોઈ લેવો ને બેડો પાર થઈ જાય. ચલો હવે જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોવાના છે કે જે 1600નું જે બેસ્ટ વર્કઆઉટ એના માટે મેં પૂરેપૂરું એનાલિસિસ કર્યું છે. આમાં મારે 7.5-8 મિનિટ વાળાને પણ ધ્યાનમાં રાખવાના છે કે જેને મારે ટીએ માટે 5 મિનિટ બાજુ પર લઈ જવાના છે અને અગ્નિવાળા માટે 6 ની અંદર લઈ જવાના છે. તો એક કોમ્પ્લેક્સ એકમ સમજો તમે કે એક મિક્સ એવું શેડ્યુલ બનાવ્યું છે કે જે તમને રોડમાંથી તમે રનિંગ કરતા હોય તો તમને ખૂબ એટલે ખૂબ જ ઇફેક્ટિવ થશે. ને ગ્રાઉન્ડ ઉપર તો થશે જ, પણ અત્યારે માહોલ એવો છે કે રોડ ઉપર જ દોડવું પડે એમ છે. તો એના માટે ઓકે, વર્કઆઉટ સ્ટાર્ટ કરતા પહેલાં 2-3 વસ્તુ મારે તમને એ કહેવાની છે કે તમને રોડ ઉપર તમે રનિંગ કરતા હોય તો તમને તમારા એરિયાનો ડિસ્ટન્સની તો ખબર જ હશે, બરાબર, કે ભાઈ આપણો જે ડિસ્ટન્સ જે છે એ કેટલું છે. ઓકે, તો અગર જો તમને ન ખબર હોય ને, સ્ટ્રાવા નામની એક એપ્લિકેશન આવે, બરાબર, એ તમારે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને સ્ટ્રાવાનું કામ જે છે ને એ એક્યુરેટ છે. તો સ્ટ્રાવાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો અને એમાં બધી ડિટેલ ફિલઅપ કરી અને તમે જે છે એ ડિસ્ટન્સ પહેલાં તો મેઝર કરી લેજો ગાડીથી, કાં તો પછી ગાડીના મીટરથી, બરાબર. એક તો એ વસ્તુ તાકી તમને આજે મેં જે અમુક ડિસ્ટન્સ અમુક જે મીટર તમને કીધા છે તો એ પ્રમાણે તમને ત્યાં જે છે એ ફાવે કે ભાઈ એટલામાં આ ડિસ્ટન્સ પૂરું કરવાનું છે. બીજી વસ્તુ એ કે રોડમાંથી રનિંગ કરો તો શૂઝ સારા રાખજો, બરાબર. ફ્લેશ લાઇટ ચાલુ રાખજો અગર અંધારામાં દોડતા હોય તો. ત્રીજી વસ્તુ એ કે તમારે આજે રનિંગ તમે કરતા હોય, બરાબર, તો જે શૂઝ હારા તો એ તો હારો વાંધો નહીં, તો વાત થઈ ગઈ. પણ બીજી વસ્તુ એ છે કે તમારે તમારું બોડીનું 100% નથી દેવાનું. સમજ્યા તમે? રોડમાંથી દોડી રહ્યા છો, પૂરેપૂરું ઝોકીને જ દેવાનું, અંધાધૂની નથી કરવાનું, વ્યવસ્થિત 80% રાખવાનું છે. હું તમને કઈ સામાન કઈ રીતના કેમ છે. ઓકે, તો ચાલો હવે આપણે ડે ટુ ડે 1, ડે 2, ડે 3, ડે 4 અને ડે 5 અને ડે 6, બરાબર, બે ડબલ ટાઈમનું શેડ્યુલ છે તો આપણે એ જોઈ લઈએ. તો પહેલા વાત કરું ડે 1. ડે 1માં શું છે? ડે 1માં છે 55 મિનિટ નોનસ્ટોપ, 15 મિનિટનો બ્રેક. એટલે કે પહેલા જે 55 મિનિટ તમારે ઇઝી રનિંગ કહેવાય. આને શું કહેવાય? ઇઝી રનિંગ. તો ઇઝી રનિંગને તમારે જે છે એકદમ નોર્મલ વેથી લઈ જવાનું છે. મતલબ કે ઇઝી રનિંગને છે ને મિત્રો, બરાબર, ઇઝી રનિંગને છે ને મિત્રો, બરાબર, તમારે બહુ વધારે પડતું સ્પીડ નથી રાખવાનું, નોર્મલ જ નાખવાનું, બરાબર. જોગિંગથી થોડુંક વધારે રનિંગ કરવાનું છે અને 55 મિનિટ નોનસ્ટોપ ભાગવાનું છે. 55 મિનિટ દોડ્યા પછી ઇલેક્ટ્રોલનું પાણી પી અને 15 મિનિટનો બ્રેક લેવાનું છે. બ્રેક લીધા પછી શું કરવાનું છે? પછી કરવાનું છે 503. કેટલી? 503 જે છે એ 7 અને 6 મિનિટમાં જેને આવતી હોય ને, 7-6 આવતી હોય ને એને 503 કરવાની છે, બરાબર. અને 505 જે છે ને જેને 8 મિનિટ આવતી હોય ને એને 500 મીટરની 5 વાર 8 મિનિટ વાળાને 5 વાર કરવાનું છે, વચ્ચે 5-5 મિનિટનો બ્રેક. આ તમારા મોર્નિંગનો છે. બીજી એક વસ્તુ એ કહું કે બિફોર રનિંગ, આફ્ટર રનિંગ, સ્ટ્રેચિંગ વોર્મઅપ તો તમને ખબર જ છે કે શું કરવાનું હોય, તો એના માટે મારે તમને કહેવું નથી પડતું. પણ આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ઇવનિંગમાં શું કરશો? ઇવનિંગમાં કરવાનું છે શોલ્ડરની એક્સરસાઇઝ, બરાબર. એના સેટ તમારે કરવાનું છે 3. મતલબ કે તમે પુલઅપ બાર હોય ને, કેમ કે આપણે ખબર જ છે કે ભાઈ આના 40 માર્ક છે પુલઅપના, બરાબર. તો તમારે પુલઅપના છે ને રાઉન્ડ મારવાનું છે, 3 રાઉન્ડ મારવાનું છે. એટલા જેટલા બી લાગે ને એટલા મારી દેવાના છે. 10 લાગે, 15 લાગે, 18 લાગે, 8 લાગે, 7 લાગે, 6 લાગે. પછી એના 60%, એટલે કે 10 લાગતા હોય તો પછી 6 તો કમ્પલસરી લાગવા જ જોઈએ, બરાબર. એ થઈ ગયા. અને પછી પાછા એના 50%, એટલે કે પછી 5નો ટાર્ગેટ રાખવાનું છે. એ થઈ ગયા પછી, બરાબર, તમારે શોલ્ડરની ઘણી બધી એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ કર્યા પછી તમારે જે છે એ પાર્ટનરવાળા પુલઅપ જે છે મારવાનું છે, બરાબર. એટલું કર્યો ને એટલે તમારું શોલ્ડર જે છે ખુલવા મળી જાય. ડે 1 કમ્પ્લીટ. ડે 2માં પેસ રનિંગ. મોર્નિંગમાં શું? એમ એટલે મોર્નિંગ હો, જોજો, એમ એટલે મોર્નિંગ હો. પેસ રનિંગ એટલે કે તમે ડિસ્ટન્સ માપી લીધું 1 કિલોમીટરનું, 1 કિલોમીટરનું ડિસ્ટન્સ માપી લો, બરાબર. હવે 1 કિલોમીટરની તમારે 7 વાર, કેટલા અહીં લખી છે મેં? 7 વાર. 1 કિલોમીટરની 7 કરવાની છે. તો 1 કિલોમીટરની 7 માટે તમારે જેને 8 મિનિટ આવતી હોય ને એને પેસ રાખવાની છે 5.5. એટલે કે વધીને ટાઈમ કહું છું, વધીને તમારે 5.5માં પતાવવાનું છે. અને જેને 7 મિનિટ આવતી હોય એને 4:50માં કોઈ બી હાલતમાં પૂરી કરવાની છે, બરાબર. અને જેને 6 મિનિટ આવતી હોય, કેમ કે 6 વાળાને 5 બાજુ જવું છે ને ભાઈ, અને 7 વાળાને આ બાજુ આવવું છે,
બરાબર. તો તમે એવું કહો 1 કિલોમીટર ટાઈમ કેટલો, તો આ ટાઈમ રહેશે 8 મિનિટ. જેને રનિંગ, જેને 8 મિનિટ આવતો હોય, 8 મિનિટ આજુબાજુ આવતો હોય, અને 5.5 1 કિલોમીટર પૂરું કરી નાખ્યું, 5 મિનિટનો બ્રેક, પાછું 1 કિલોમીટર, પાછું 5 મિનિટનો બ્રેક, પાછું 1 કિલોમીટર. અહીંથી ગયા, પછી ત્યાંથી અહીંયા આવ્યા, પાછા અહીંથી ત્યાં ગયા, ત્યાંથી પાછા અહીંયા આવ્યા. વચ્ચે બ્રેકમાં કુલિંગ ડાઉન, સ્ટ્રેચિંગ કરી નાખવાનું, પાણી પી લેવાનું, અને પાછું શરૂ કરી દેવાનું. આવું 7 વાર. કેટલું કરવાનું છે? 7 વાર. બરાબર. હા, અને યસ મિત્રો, બધાને કરવાનું છે. બરાબર. પછી સ્ટેપ 3 ની એક્સરસાઇઝ મેં તમને ખબર શીખવાડી છે, પણ આપણી ચેનલમાં તમે જોવો ને તો શોર્ટ્સ અને રીલ્સના માધ્યમથી તમને હું જણાવતો હોઉં છું કે સ્ટેપ ખોલવાની 3 એક્સરસાઇઝ છે. સ્ટેપ ખોલવાની 3 એક્સરસાઇઝ જે છે એ કરી લેજો, તો એનાથી પણ તમને ચોક્કસ ફાયદો થઈ જશે. અને કરવાની છે બ્રિધિંગની એક્સરસાઇઝ. બરાબર. જે બ્રિધિંગ આપણે કરીએ ને નોર્મલી ઇવનિંગમાં કરવાનું છે ક્લાઇમ્બરના સેટ 5. બસ આ મેં મારા જાતે બનાવેલા છે. ક્લાઇમ્બરના સેટના મેં વિડીયો અઢળક નાખેલા છે, ચેનલમાં જઈને જોઈ લો છો. ક્લાઇમ્બરના સેટ 5 કરવાના છે, એમાં આખું બોડી તમારું ખુલી જાય. બરાબર, આખું બોડી. પછી વાત કરીએ ડે 3. ડે 3માં શું કરવાનું છે? ડે 3માં કરવાનું છે મોર્નિંગમાં પહેલા 15 મિનિટ ફાસ્ટ. ભાઈ ફાસ્ટ એટલે કેટલું? 80%. કેટલું? જો ફાસ્ટ, હવે અહીંયા હું તમને કહું છું કે તમારે કેટલું કરવાનું. જો 80%, 80%, અને આ છે સ્લો. બરાબર. આ ફાસ્ટ અને આ સ્લો. બરાબર. 15 મિનિટ એકદમ તમારે એમ સમજો તમે કે 15 મિનિટ સુધી તમારે 80% પાવર રાખવાનું છે. પૂરેપૂરું એકદમ એવો શ્વાસ તરત જ 5 મિનિટમાં સડી જાય ને એ રીતના નહીં દોડતા. પેલી 5 મિનિટ થોડી સ્લો મીડિયમ, બીજી 5 મિનિટ મીડિયમ, અને ત્રીજી 5 મિનિટમાં ફાસ્ટ. 15 મિનિટ ફાસ્ટ. બરાબર. અને પછી 20 મિનિટ એકદમ, એટલે 20% એકદમ સ્લો. એટલે કે પછી 5 મિનિટ જે સ્લો વાળી છે ને મિત્રો, એમાં તમારે 20% રાખવાનું છે પાવર. એકદમ ઇઝી. બરાબર. પાછું એ થઈ ગયું. પાછું 12 મિનિટ, પાછું 5 મિનિટ ઇઝી, પાછું 10 મિનિટ, પાછું 5 મિનિટ ઇઝી. બરાબર. આ રીતના તમારે ત્રીજા દિવસે મોર્નિંગમાં વર્કઆઉટ કરવાનું છે. સાંજે ઇવનિંગમાં તમારે એબીસી ડ્રીલ કરવાનું છે. દેખો એબીસી ડ્રીલ છે ને ભાઈ, એ ખૂબ એટલે ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. હું મારા બોયઝને અઠવાડિયામાં 2 વાર કરાવું. મિનિમમ હું ક્યારેક 2 વાર તો મિનિમમ કરાવી જ દઉં છું. બરાબર. પછી લેગની એક્સરસાઇઝ કરવાની છે. ઉઠક બેઠક, ટૂંકમાં ઉઠક બેઠક 150 વાર ઉઠક બેઠક થવી જોઈએ. વેરિએશન 3 ટાઈપના વેરિએશન છે. બરાબર. એ હું તમને વિડીયોના માધ્યમથી કહી દઈશ. બરાબર. તમે ટેન્શન બિલકુલ બી નહીં લેતા. એકવાર શેડ્યુલ શરૂ કરો અને કમેન્ટ કરો કે યસ સર શરૂ કરી દીધું છે, તમે મોકલો. હવે જે બી મોકલવાનું છે હું તમને મોકલીશ. તમારો ભાઈ તમને પૂરેપૂરી મદદ કરીએ. ટેન્શન બિલકુલ બી નહીં લેતા. પછી વાત કરીએ ડે 4. ડે 4માં મોર્નિંગમાં શું થશે? રાઈસ મેથડ. ઓકે, ચલો હવે રાઈસ મેથડ એટલે શું? કોઈ કમેન્ટમાં મને જણાવશે રાઈસ મેથડ એટલે શું? રાઈસ મેથડ એટલે શું? રાઈસ મેથડ વિશે જણાવો, માહિતી આપો કે રાઈસ મેથડ એટલે શું. જો રાઈસમાં આર એટલે કે રેસ્ટ, પછી છે આઈ એટલે કે આઈસિંગ, પછી છે સી એટલે કે કમ્પ્રેશન, અને પછી છે ઈ એટલે કે એલિવેશન. ઓકે, તો મિત્રો 3 દિવસ સુધી રોડ ઉપર દોડ્યો, પગની યાર હાલત કેવી થાય? એટલા જ માટે 3 દિવસ પછી મેં ચોથા દિવસે સવારમાં બ્રેક રાખી દીધો છે. અને રાઈસ એટલે કે વન ટાઈપ ઓફ બ્રેક જ. રેસ્ટ એટલે કે કંઈ નથી કરવાનું, તમારે રનિંગમાં જવાનું નથી. બરાબર. તમારે કરવાનું શું છે સવારમાં? તો કે બરફથી એનું મસાજ કરવાનું છે. કેટલી મિનિટ સુધી? 15 મિનિટ સુધી. પછી સી એટલે કે કમ્પ્રેશન. હવે કમ્પ્રેશન છે ને એ દિવસે બપોરે કાં તો પછી બપોરે કાં તો સાંજે. કમ્પ્રેશનમાં શું કરવાનું છે કે ગરમ સરસોના તેલથી મસાજ કરવાનું છે, જે સીન પેનને જે કાફ એને જે ભરત હોય ને. બરાબર. અને જે સીન પેન હોય ને ત્યાં કોઈ પણ પટ્ટો કાં તો કોઈ પણ બેલ્ટ, બરાબર, એવું આવે ને તો એ રાખી દેવાનું. અને લાસ્ટમાં પછી ઈ જા કમ્પ્રેશન, આઈસિંગ, આ રેસ્ટ. પછી ઈ, તો ઈ એટલે કે એલિવેશન. એલિવેશન એટલે કે મતલબ નોર્મલી પગ આપણે આ રીતના રહેતા હોય ને, તો પગને થોડાક ઉપર રાખવાના, પગની નીચે તકિયું મૂકી દેવાનું, કાં તો જે આપણો ખાટલો હોય ને એની નીચે ત્યાં જે છે એ ઈંટ મૂકી દેવાની, તાકી બોડી આપણું થોડુંક ઉપર રહે, એટલે બ્લડ ફ્લો સર્ક્યુલેટ થયા કરે, તાકી રિકવરી ફાસ્ટ મળી જાય. ઓકે, આ સમજાણું તમને? તો અને સાંજના શું કરશું? સાંજના આપણે કરશું કોરની 5 એક્સરસાઇઝ મેં જે બનાવી છે, મેં તમને કીધી જ છે. બરાબર. એ ખાલી કરી લો એટલે ખાલી ખતમ. સ્ટ્રેન્થ ટ્રેનિંગ. યસ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ જે છે ને મિત્રો, બરાબર, એ એકદમ વાઇડ ટોપિક છે. પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ જે છે ને એક એથ્લેટિક માટે બહુ જરૂરી છે, એક રનર માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે એના હિપ ફ્લેક્સર, એડક્ટર્સ, પછી જોઈન્ટ, પછી ગ્લુટ્સ, બરાબર, હેમસ્ટ્રિંગ, કાફ મસલ, બરાબર, લોઅર બોડી ઉપરનું જે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જે છે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે બેકની, બરાબર, અપર બોડીમાં બેક છે, લોઅર બેક, મિડલ બેક, અપર બેક, બરાબર, તો એ બી જરૂરી છે.
તો એના માટે તમારે કોઈ પણ ડમ્બલ કે કોઈ પણ વજન હોય ને એની તમારે એક્સરસાઇઝ કરવાની છે. હું શું કરાવું છું, અમારા બોયઝને છે ને અઠવાડિયામાં 1 થી 2 વાર જીમ આપણી ત્યાં બાજુમાં જ છે, ત્યાં જીમમાં એને હું લઈ જાઉં, બરાબર. અને આપણા વિદ્યાર્થીઓ જે છે એ જીમમાં જઈ, પ્રોપર જીમમાં જઈ અને એક્સરસાઇઝ કરતા હોય છે. અને એ પણ એની જે ટ્રેનિંગ ફીમાં આવી જ જાય મિત્રો, અલગથી એને કંઈ ચાર્જ નથી કરવાનો થતો. પણ તમે શું કર્યો ભાઈ, સર અમારે શું કરવાનું, અમે તો ઘરેથી તૈયારી કરીએ. તો દેખો, ઘરેથી તૈયારી કરતા હોય તો કોઈ પણ વજનવાળી વસ્તુ કે કોઈ પણ છે ને એવી કોઈ પણ બનાવી લખજો, કાં તો એવું રાખજો, બરાબર. સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવા માટે બહુ જરૂરી છે. હું તમને વિડીયોના માધ્યમથી બી કહી દઈશ. નોર્મલી ઉઠક બેઠક કરવાની છે, એક પગ ઉપર ઉઠક બેઠક કરવાની છે, બે પગ ઉપર ઉઠક બેઠક કરવાની છે, બરાબર. એ રીતના ઘણી બધી નોર્મલ એક્સરસાઇઝ બી તમે ઘરેથી કરી શકો. એવું તમને સમજાવી દઈશ, બરાબર. તમે મને ખાલી કમેન્ટ કરીને કહેજો. પછી છે ડે 5. ડે 5માં મોર્નિંગમાં છે ફાટલેગ, માય બેસ્ટ, વન ઓફ માય બેસ્ટ વર્કઆઉટ મારું છે. જે હું કહું ને તો મારું આ બેસ્ટ વર્કઆઉટ છે કે 409 મારવાનું છે. પાવર રહેશે 80%, 100% નહીં, એટલે કે શરીરની એનર્જી રાખવાની છે 80%, બરાબર. એમાં શું કરવાનું છે, પેલી 4નો જે ટાઈમ જે છે ને, મિત્રો, બરાબર, પેલી 4નો ટાઈમ જે છે ને તમારે રહેવો જોઈએ 1:15 ને 1:35. જેને 8 મિનિટ આવતી હોય એને 1:35, અને જેને 6 ની અંદર આવતી હોય 5:30 હોય તેને 1:15. બહુ 80% કીધું છે, એટલે ધ્યાન રાખજો, બરાબર. આ 1:40 સુધી જાય ને 1:45 સુધી 8 મિનિટ વાળાને તો પણ વાંધો નહીં. પછી એ 1 થી 4 થઈ ગઈ, પછી 5, 6 ને 7. તો આ 3 છે ને એનો ટાઈમિંગ 1:10 થી લઈને 1:25 સુધી, બરાબર. અને પછી 8, 9 એનો ટાઈમિંગ જો તમે ઘટતો જશે, પણ આને બ્રેક જે છે ને એ વધારતો જવાનો છે, બ્રેક વધારતો જવાનો છે, બરાબર. પેલા 4 મિનિટનો બ્રેક આપી દીધો, પછી 5 મિનિટનો બ્રેક આપી દીધો, અને એમ કરીને તમારે 3 સેટમાં જે છે પૂરું કરવાનું છે, બરાબર. પછી વાત કરીએ ઇવનિંગમાં શું કરશો, તો ઇવનિંગમાં 30 મિનિટનું નોર્મલ રનિંગ કરવાનું છે, અને શોલ્ડર અને એબીસીની એક્સરસાઇઝ કરવાની છે, બસ. ઓકે, આ થઈ ગયું. હવે વાત કરીએ ડે 6, લાસ્ટ ડે. શું કરશું આપણે આને? લાસ્ટ ડે મોર્નિંગમાં કરવાનું છે 200 મીટરની 2. આમાં મેં ટાઈમ નથી રાખ્યો, 80 મીટર પાવર રાખજો, એટલે ટાઈમિંગ ઓટોમેટિકલી આવી જાય. રોડ ઉપર ટાઈમનો ટાર્ગેટ રાખીને નહીં કરતા, નકર થોડુંક છે ને એ ઇન્જરી થવાની શક્યતા રહી. 600ની 3 કરવાની છે, વચ્ચે 5 મિનિટનો બ્રેક. પછી 800ની 4 કરવાની છે, વચ્ચે 10 મિનિટનો બ્રેક, બરાબર. આમાં જો તમને વધારે પડતી ઇન્જરી હોય તો અહીંયા 1-2 ઘટાડી દેજો, અહીંયા એકાદી માઇનસ કરી દેજો, બરાબર. પણ આને તો કરજો જ, ઓકે. પછી ઇવનિંગમાં કોર એક્સરસાઇઝ કરવાની છે, બરાબર. અને ક્લાઇમ્બરના 5 સેટ કરવાના છે, બસ. આ થઈ ગયું ડે 1, 2, 3, 4, 5 અને 6. હોપ સો કે આમાં તમને સમજાઈ ગયું હશે. ડાયટની વાત કરતા પહેલાં મારે આમાં સમરાઇઝ કરવું છે કે જો આમાં લોંગ રનિંગ ગઈ છે, પેસ રનિંગ ગઈ છે, સ્પીડ રનિંગ ગઈ છે, સ્લો એન્ડ્યોરન્સ છે, સ્પીડ એન્ડ્યોરન્સ છે, ફાટલાઈ ગઈ છે, બરાબર. પછી ડ્રીલાઈ છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ ગઈ છે, બરાબર. બધું મેં કવર કરી નાખ્યું છે મિત્રો. બહુ ટાઈમ લાગ્યો છે, એટલા જ મારે વિડીયો જે છે બહુ લાંબો થઈ ગયો છે. પણ અગર કોઈ એકને પણ ફાયદો થાય ને તો મારો આ વિડીયો જે બનાવ્યો ને એના મારું સાર્થક થઈ જશે કે ભાઈ વાંધો નહીં, હાલ એકનો તો ફાયદો થયો, બરાબર. તો એના માટે લાઈક જરૂરથી કરજો. હવે વાત કરીએ ડાયટ પ્લાનમાં મિત્રો જે છે ને એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, કેમ કે મેં સ્ટાર્ટિંગમાં તમને વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે ડાયટ પ્લાન બહુ જ જરૂરી છે કે બિફોર રનિંગ, બરાબર. BR એટલે બિફોર રનિંગ, આફ્ટર રનિંગ એટલે કે તો AR એટલે કે આફ્ટર રનિંગ, અને બરાબર સ્લીપિંગ, એસ એટલે કે સ્લીપ, સુવાને વખતે શું કરવાનું છે. બિફોર રનિંગ પહેલાં તમારે કાં તો કોફી, બરાબર, કાં તો તમારું મધવાળું પાણી, બરાબર, કાં તો તમે શું કહેવાય કે ખજૂર, એ કોઈ પણ વસ્તુ ખાઈને જજો. ભૂખા પેટે નહીં જતા, હજુ કહું છું, ભૂખા પેટે રનિંગ કરવા નહીં જતા હું અલાઉડ નથી કરતો, બરાબર. કોર પકડાઈ જાય, ઘણી બધી તકલીફો થાય, વોમિટિંગ થાય, ઓકે. આફ્ટર રનિંગ પછી શું કરવાનું છે? રનિંગ પછી તમારે આવીને ચણાવાળું પાણી પીવાનું છે, ચણા અને ગોળ ખાવાના છે, બરાબર. દલિયો, બરાબર. કાં તો પછી તમારે જે નોર્મલ જે ડાયટ હોય નહીં, પણ એમાં કેળા રાખજો, બરાબર. જેને વજન ઘટાડવો છે એ કેલરી ડેફિશિયટમાં જતા રહેજો, અને જેને વજન વધારવો છે એ કેળા, દૂધ એ બધું એડ કરી દેજો, બરાબર. બપોરનો નાસ્તો કાર્બોહાઈડ્રેટ વાળો, એટલે કે ખીચડી કાં તો ભાત એ રાખજો. એક વર્કઆઉટમાં એકાદી વાર એડ રાખજો. બોડીને કાર્બોહાઈડ્રેટની બહુ જરૂર હોય છે, અને રનિંગ દરમિયાન એનો યુઝ બહુ થાય છે કાર્બોહાઈડ્રેટ્સનો, બરાબર. હાવ પ્રોટીન ઉપર ડિપેન્ડ નહીં થઈ જતા અને હાવ કાર્બોહાઈડ્રેટ ઉપર ડિપેન્ડ નહીં થઈ જાય. બેયની જરૂર છે. જેને વજન ઘટાડવો છે એને પ્રોટીનની પણ જરૂર પડશે, એને હાવ કાર્બોહાઈડ્રેટથી એનું વજન નહીં ઘટે, બરાબર. અને જેને ખરેખર રનિંગમાં એક્સેલન્ટ લાવવું છે તો એને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રાખવું જોઈએ. હું મારી હોસ્ટેલમાં ખીચડીનું પ્રમાણ રાખતો જાઉં છું, બરાબર. બપોરે દાળ ભાત હોય તો એનાથી એને ઘણો ફાયદો થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને રાતે સૂતા પહેલાં તમારે અશ્વગંધા દૂધમાં નાખી અને પી લેવાનું છે. શરીરમાં કોઈ પણ પ્રકારની કમજોરી, કેમ કે શિલાજીત અને એ બધી કોઈ પણ સપ્લિમેન્ટ લેવાના હરેકનું કંઈ
નો બજેટ ન હોય ભાઈ, બરાબર, તો રાતે દૂધમાં થોડુંક મધ, બરાબર, અને અશ્વગંધા નાખી અને તમારે પી લેવાનું છે હોવાને અડધી કલાક પહેલાં. એટલે સવાર થાય તો તમે રિકવરી પણ મળી જાય, સ્ટ્રેન્થ આવી જાય, તાકાતે આવી જાય, બરાબર, દોડી શકશો મિત્રો. તો મિત્રો આ હતું કમ્પ્લીટ આપણો જે છે એ વર્કઆઉટ પ્લાનિંગ. વિડીયો થોડોક લાંબો થઈ ગયો, સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. બીજી વસ્તુ એ કહેવાની છે કે જે બી વિદ્યાર્થી મિત્રો આ વર્કઆઉટ ફોલો કરીએ ને હું ગેરંટી આપી દઉં છું, એનું ટાઈમિંગ 100% ઘટશે જ, બરાબર. બસ ખાલી તમારે સિદ્ધતથી ફોલો કરવાનું છે. ઓકે, આમાં તમારે પર્સનલી મારી પાસેથી ડાયટ પ્લાન જોતું હોય, પર્સનલી વર્કઆઉટ જોતું હોય, જો કે હવે જરૂર છે નહીં, પણ છતાંય કદાચ સર મારો ટાઈમિંગ એક્ઝેક્ટ એટલો આવે છે, મને પ્રોપર વર્કઆઉટ પ્લાનિંગ અને ડાયટ પ્લાન આપો, તો તમારે આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે 9870 27 હું તમને પર્સનલી વર્કઆઉટ પ્લાનિંગ ડાયટ પ્લાન આપી દઈશ. કેમ કે ડાયટિશિયન પાસે મારે ડાયટ બનાવવાનું હોય છે, એટલે એને થોડીક અમુક નોર્મલ ફીઝ જે નોમિનલ લાગતી હોય લાગે, બાકી કંઈ બીજું ચાર્જ આપણે નથી કરતા, બરાબર. અને જેને અહીંયા આવીને જોઈન કરવા માંગતા હોય તો એના માટે પહેલાં રજિસ્ટ્રેશન કરવું બહુ જરૂરી છે, બરાબર, ત્યારે જઈને તમને એડમિશન મળશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, બસ આ તમારા માટે વર્કઆઉટ બનાવ્યું છે, દિલથી ફોલો કરો, તમારા ભાઈને સપોર્ટ કરો અને આગળ વધો. ક્યાંય પણ જરૂર પડે ખાલી કમેન્ટ કરીને એકવાર જોઈ લેજો, વીપીડી હંમેશા તમારા માટે હાજર રહેશે. તો બસ વિદ્યાર્થી મિત્રો એટલું જ છે. હું અલ્પેશ રજા લઉં છું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જે બી વિદ્યાર્થી મિત્રો ટીએના અગ્નિઓની તૈયારી કરી રહ્યા છે એને મારા દિલથી બેસ્ટ વિશેષ, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.